જૂનાગઢની અંદર મેયરના વોર્ડમાં જ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે। વોર્ડ નંબર 9 માં કાદવ કીચડને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જુઓ, આ ગિરનાર દરવાજા નજીક આવેલ ગણેશનગરના દ્રશ્યો છે, જે વોર્ડ નંબર 9 અંતર્ગતનો વિસ્તાર છે। મેયર ગીતાબેન પરમાર અહીંના નગરસેવક છે, પરંતુ મેયરના વોર્ડમાં જ કાદવ અને કીચડનું સામ્રાજ્ય છે, જેને લઈને લોકોને અહીંના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા અનેક સમયથી લોકોને આ હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે રોડ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે। બીજી તરફ આ બાબતે મેયરનો સંપર્ક કરવામાં આવતા તેઓ પોતાના અંગત કામ માટે દ્વારકા હોવાનું જાણવા મળ્યું। જો કે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાનું કહેવું છે કે હાલ શહેરમાં અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ગેસ લાઇનના કામ ચાલી રહ્યા છે, જે અંતર્ગત વોર્ડ નંબર 9 માં આ રસ્તાનો ભાગ તોડવામાં આવ્યો હતો। એક તરફ સ્વચ્છ ભારતને લઈને અનેક મોટી વાતો કરાય છે, પરંતુ બીજી તરફ દ્રશ્યો છે આ જૂનાગઢના વોર્ડ નંબર 9 ના દ્રશ્યો છે। દ્રશ્યો પરથી તમે સ્પષ્ટ અંદાજો લગાવી શકો છો કે કઈ હદે લોકોને અહીં હાલવા ચાલવામાં પરેશાનીનો સામનો કરવો પડતો હશે। કીચડનું સામ્રાજ્ય અહીં જોવા મળી રહ્યું છે। ગણેશનગરનો આ વિસ્તાર છે, વોર્ડ નંબર 9 નો વિસ્તાર છે, મેયરનો વિસ્તાર છે, અને છેલ્લા 20 થી વધુ દિવસથી આ પ્રકારની અહીં સમસ્યા કીચડનું સામ્રાજ્ય હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। ત્યારે વહેલી તકે આ સમસ્યાનું સમાધાન થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। પ્રદીપ પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। હવે આપણે ખીચકાણા બહુ થયું છે। હવે આમાં કોઈ સમસ્યા કાંઈ, જો છોકરા પડી જાય, બધા ગઈઢા માણા હોય, બાયું હોય, એ બિચારીઓ ક્યાં જાય, કઈ રીતે હાલે? હવે આમાં ખીચકાણા અંદર કોઈ છોકરાએ પડી જાય છે, સ્કૂલમાં કોઈ જાય શકતું નથી, રોડ બનતો નથી। આ તમે જોવો છો કે જોઈ લ્યો, અત્યારે આ સમસ્યા જોઈ લ્યો, ખીચકાણ કેવડું છે, કોઈ ધ્યાન દેતું નથી। 9 નંબર વોર્ડના અંદર 20 દિન અંદર અત્યારે હાલવું કેમ ને, એ અમારે વિચાર કરવો પડે, કઈ રીતે અમારે જવું। અમે ગાડી લઈને નથી જઈ શકતા। કે જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ, ટોરેન્ટ ગેસ લાઇનનું કામ અને વોટર વર્ક્સની જે પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે। આ ત્રણેય પ્રકારની કામગીરી પૂરી નથી થઈ। ક્યાંક ભૂગર્ભ ગટર થઈ છે, ક્યાંક પાણીની લાઈન નખાણી છે, અને કામ અધૂરા છે। ત્યાં મહાનગરપાલિકાએ પોરિસપોલ નાખીને મોટેબલ રસ્તા બનાવવાની કામગીરી પણ હાલ ચાલુ કરી છે, અને મહદ અંશે પૂર્ણ પણ કરી।